એમના ફાધર વિપુલભાઈ એ બંને મોબાઈલના ફાયદા અને ગેરફાયદા અંગે ડિબેટ કરશે. હલો હલો. મંચ ઉપર બેઠેલા મહેમાનો અને મારા રૂગનાથપુર ગામના ભાઈઓ તથા બહેનો અને મારા માતાઓનું મારા વાલથી શ્રી જય સ્વામિનારાયણ. મારું નામ પટેલ લક્ષ્ય છે. આજે હું ને મારા પપ્પા મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીશું. અત્યારના સમયમાં મોબાઈલ આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. હા બેટા, કારણ કે અત્યારના જમાનામાં કોઈને મોબાઈલ વગર ચાલતું જ નથી. આ લાલ પીળું અને ગુલાબી શું છે પપ્પા? બેટા, લાલ એટલે યુટ્યુબ, લીલું એટલે વોટ્સઅપ અને ગુલાબી એટલે ઇન્સ્ટાગ્રામ. અને આ વસ્તુ એવી છે કે જો એની અંદર તમે એકવાર ઘૂસી ગયા તો તમારો કેટલો સમય જતો રહે છે એ ખબર નથી પડતી. આજે આપણા જે પીએમ જે છે એમણે મોદી સાહેબે જ્યારે એક્ઝામ પે ચર્ચા કરી હતી ત્યારે એવું કીધું હતું કે તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલો જુઓ છો તો ત્યારે પહેલી રીલ તમે કઈ જોઈ છે એ તમને યાદ રહેતી નથી. એટલે એનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. મોબાઈલ પર માઇનક્રાફ્ટ, ફ્રી ફાયર, પબજી જેવી ગેમો રમવાથી આપણા સ્વભાવ પર ચીડચીડો પણ આવે છે, જેનાથી આપણો સ્વભાવ પણ ખરાબ થઈ જાય છે. બરાબર છે બેટા, પણ જો મોબાઈલનો ઉપયોગ આપણે સારી રીતે કરીએ તો આપણા માટે સારું છે. હા પપ્પા, યુટ્યુબથી આપણને સારી માહિતી પણ મળે છે. હા, આપણે યુટ્યુબ ઉપરથી સારી માહિતી પણ મેળવી શકીએ છીએ અને યુટ્યુબ આપણું એક કમાવાનું પ્લેટફોર્મ છે જો તમને આવડતું હોય તો. આપણા જ ગામ પરિવારના રાજેશભાઈ સુતરિયા કે જેમનો સન છે પ્રિન્સ સુતરિયા કે જે અત્યારે યુટ્યુબ ઉપર બધા પ્રોગ્રામો લાઈવ કરે છે અને સારું એવું અર્નિંગ બી કરે છે. તો આ એક સારો એવો ઉપયોગ આપણે યુટ્યુબનો કહી શકીએ. જે બાળકોની ઉંમર 12 વર્ષથી ઓછી હશે તે પોતપોતાના મમ્મી પપ્પાને પ્રોમિસ કરશે કે હું આજથી મોબાઈલનો ઓછો ઉપયોગ કરે કે મોબાઈલ વાપરીશ નહીં. સૌથી પહેલાં બધા પોતપોતાની જગ્યાએ ઊભા થશે. બધા પોતપોતાના સ્થાન ઉપર ઊભા થશે. પોતાનો જમણો હાથ આગળ કરશે, મારી સાથે બોલશે અને પ્રતિજ્ઞા લેશે. વાહન ચલાવતી વખતે હું મોબાઈલનો ઉપયોગ નહીં